જૂનાગઢ કેશોદમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેશોદ શહેર ખાતે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય આ ખેલ મહોત્સવમાં પ્રથમ દિવસે ધારાસભ્ય સહિતના મહાનુભાવો સહિત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદના પ્રથમ નાગરિક એવા મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા રમતગમત અધિકારી મનીષ જીલડિયા, મામલતદાર સંદીપ મહેતા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા ખેલાડીઓને ઉત્સાહિત કરી રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત રાસ, કબડ્ડી, ખોખો, યોગાસન, એથ્લેટિક્સ, કુસ્તી, શૂટિંગ, બોલ, ક્રિકેટ, દોડ સહિત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધાઓમાં માંગરોળ અને કેશોદ તાલુકાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નમસ્કાર, હું મનીષ કુમાર જીલડિયા, જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ। સાંસદ ખેલ મહોત્સવ એટલે યુવા શક્તિઓની ઉર્જાને યોગ્ય રાહે મેદાનના માધ્યમથી, રમતના માધ્યમથી એક ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય કક્ષે પહોંચાડવાની તક પૂરી પાડતું માધ્યમ। યુવા શક્તિઓનો ઉત્સવ એટલે સાંસદ ખેલ મહોત્સવ। અમે ભાગ્યશાળી છીએ કે પોરબંદર લોકસભાના સાંસદ અને ભારત સરકારના યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાજીના આગેવાનીમાં આ જે સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે એમાં પ્રથમ તાલુકા કક્ષા, અત્યારે હાલ કેશોદ વિધાનસભા કક્ષાની સ્પર્ધાનો અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। એ કેશોદ નગરપાલિકા અને કેશોદ જિલ્લાના કેશોદ તાલુકાના આગેવાનશ્રીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે। રમતગમત ટીમ વતી આનું સંચાલન કરવામાં આવે છે અને ખૂબ સારું પ્લેટફોર્મ કેશોદ વિધાનસભાના ખેલાડીઓને મળી રહ્યું છે। આ વિધાનસભામાંથી વિજેતા થઈ અને ખેલાડીઓ સાંસદ ફિનાલેમાં જશે। માનની મંત્રીશ્રી અને આપણા સાંસદ શ્રી મનસુખ માંડવિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ ખેલાડીઓ સાથે જોડાય અને એમની સાથે સંવાદ કરવાના છે, ખેલાડીઓના પ્રશ્નો સાંભળવાના છે અને ખેલાડીઓને આગામી દિવસોમાં ઓલિમ્પિક સુધી પહોંચવાની તકોને એક દિશા આપવા માટેનું કામ આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી થઈ રહ્યું છે। તો અમારા માટે ગર્વની વાત છે। આ યુવા શક્તિઓના ઉત્સવને અમે સૌ સાથે મળી અને જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ એમ ત્રણેય જિલ્લાના લોકસભા વિસ્તારમાં બાળકો, યુવાનો અને વયસ્ક લોકોનો સમાવેશ કરી અંડર 17થી લઈ અને અબાવ 40 એટલે કે 8 વર્ષથી લઈ અને 100 વર્ષના દરેક નાગરિકોને રમવાની તક મળે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અવેર થાય અને ખેલાડીઓને ઓલિમ્પિક સુધી આગળ જવાનું પ્લેટફોર્મ મળે એવું આ માધ્યમ સાંસદ ખેલ મહોત્સવ દ્વારા બની રહ્યું છે। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।